નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઉદાહરણ નંબર 28 કરશું, જેમાં આ દાખલાની અંદર આપણે ગુપ્ત હવાલા નામની વસ્તુ છે એને ધ્યાનમાં લેવાની છે. કાચા સરવૈયાની અંદર આ રીતે તમને કોઈ પણ એન્ટ્રીની સાથે વધારાની માહિતી જોવા મળે, કોઈ તારીખ હોય, ટકાવારી હોય, કોઈ માહિતી લખેલી હોય, તો આને આપણે શું નામ આપશું? ગુપ્ત હવાલા. એટલે કે કાચા સરવૈયામાં આ એન્ટ્રીની અસર આપ્યા બાદ જે હવાલાની બીજી બે અસર આપવાની થાય છે એ પણ આ સૂચના મુજબ, એટલે કે પટ્ટે રાખેલ મકાન માંડી વાળવાનું હોય અને લોનનું હોય તો એની 12% લેખે વ્યાજ ગણવાનું હોય, એ આપણે ધ્યાનમાં લેવાનું થશે. જે હમણાં દાખલો આપણે આગળ વધીએ હવાલા લેશું ત્યારે આપણે સાથે સાથે જોશું, પણ આ દાખલામાં આપણે આ ગુપ્ત હવાલા નવા શીખવાના છે. સૌ પહેલાં આપણે હવાલા ટીક કરી લઈએ. બરાબર, પહેલો હવાલો આખર સ્ટોકનો છે, જે ક્યાંય ટીક નહીં કરવો પડે. બીજો હવાલો આગ લાગવાથી 10,000નો માલ બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. આગથી માલ બળી જાય એની અસર આપણે ખરીદીમાંથી શું કરતા હોઈએ છીએ? બાદ. તો આપણે ખરીદી શોધી અને ખરીદીમાંથી બાદ કરશું. ખરીદ. બરાબર, એટલે ખરીદીમાં ટીક કરશું. ત્યાર પછીનો હવાલો છે, દેવાદારમાં 5,000 વસૂલ થઈ શકે તેમ નથી અને કાલખાદ અનામત અને વટાવ અનામત, એટલે દેવાદારમાં 3 હવાલા થશે, એટલે દેવાદારમાં આપણે 3 ટીક કરશું, 1, 2, 3. ત્યાર પછી ચોથો હવાલો છે, નિર્મીએ 10,000નો અંગત વપરાશ માટે માલ લીધો, અન્ય રીતે ગયેલ માલ. ફરીથી ક્યાં ટીક આવશે? બીજું ટીક, ખરીદીમાંથી બાદ. ત્યાર પછી પાંચમો હવાલો છે, ઉધાર ખરીદેલ માલની નોંધ થઈ નથી. ઉધાર ખરીદેલ માલની નોંધ થઈ નથી એટલે ખરીદીમાં ટીક. અને ખરીદીમાં આપણે નક્કી કર્યું જ છે કે ખરીદીમાં કાંઈ પણ ફેરફાર થાય તો સાથે સાથે ક્યાં ટીક કરવું પડશે? લેણદારોમાં. બરાબર, એટલે એક ટીક થશે લેણદારોમાં. અન્ય રીતે ગયેલ માલ ખાલી ખરીદી જ આવશે. ખરીદી નોંધવાની ભૂલાઈ ગઈ કે વધુ નોંધાઈ ગઈ છે તો ખરીદી અને લેણદાર એ બંને આવશે. ત્યાર પછી આગળનો હવાલો છે, હવાલા નંબર 6, જમીન, મકાન, ઓફિસ યંત્ર, ફર્નિચર એ ત્રણેયમાં ઘસારો ગણવાનો છે. એટલે આપણે ત્રણેય શોધી અને ટીક કરશું. આ જમીન, મકાન, ફર્નિચર અને ઓફિસ યંત્ર. બરાબર, જમીન, મકાન, ફર્નિચર અને ઓફિસ યંત્ર, એટલે ત્રણેયમાં ઘસારો આવી ગયો. ત્યાર પછી છે વીમા પ્રીમિયમ આવતા વર્ષના, એટલે વીમા પ્રીમિયમ શોધીને ટીક કરશું અને કમિશન મળવાનું બાકી એવું કહ્યું છે, એટલે બીજું ટીક આપણે કરશું, કમિશનમાં આ મળેલ કમિશન. બરાબર, એટલે હવાલાઓ ટીક થઈ ગયા. હવે આપણે ક્રમશઃ ત્રણેય ખાતા બનાવી અને એન્ટ્રી કરવાની શરૂઆત કરશું. સૌથી પહેલી એન્ટ્રી છે મૂડી અને ઉપાડ, જે આવશે મૂડી દેવામાં. આપણે એનો નમૂનો લખી જ લઈએ. મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો, ત્રણેયનો સરવાળો. ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી ખોટ, એનો ત્રણેયનો સરવાળો. બરાબર, હવે એમાં મૂડી એટલે જમાના ખાનામાં રકમ હોય 3 લાખ મૂડી, અને ઉપાડ 18,000 એ ઉધારના ખાનામાં રકમ હોય એટલે ઉપાડ 18,000. ત્યાર પછી છે જમીન, મકાન, એ આવશે મિલકત લેણા બાજુ. જમીન, મકાન ઘસારો છે એમાં ટીક કરેલું છે એટલે આપણે 2 લાખ ઇનર કોલમમાં લખી અને એક હવાલાની જગ્યા છોડશું. ત્યાર પછી છે ઓફિસ યંત્ર, એ પણ આપણી મિલકત જ કહેવાય. ઇનર કોલમમાં લખશું, ટીક છે એટલે 1,40,000 એક હવાલાની જગ્યા. ત્યાર પછી છે ફર્નિચર, એમાં પણ એક હવાલાની જગ્યા એટલે ઇનર કોલમમાં લખશું. ત્યાર પછી છે પટ્ટે રાખેલ મકાન, એ પણ મકાનની જેમ આપણી મિલકત જ કહેવાય. પટ્ટે રાખેલ મકાન પણ ભાડેથી લીધેલું, એક પ્રકારનું પટ્ટે રાખેલ મકાન એટલે ભાડાથી લીધેલું પણ લાંબા ગાળા માટેનું હોય, એટલે એને આપણે આપણી મિલકત તરીકે દર્શાવશું 50,000. અને એમાંય ગુપ્ત હવાલો છે એટલે એની એક લીટી છોડશું. ત્યાર પછી છે વેચાણ આવશે વેપાર ખાતામાં, જમા બાજુ વેચાણ 5 લાખ. ત્યાર પછી છે ખરીદ પરત એ વેપાર ખાતામાં આવશે ઉધાર બાજુ, પણ આપણે શરૂઆતના સ્ટોકની જગ્યા છોડી દઈએ, પછી ખરીદીની જગ્યા છોડી દઈએ
અને એમાંથી આપણે કરીએ માઇનસ ખરીદ પરત 12,000 અને એનો બેયનો જવાબ આવશે અહીંયા. ત્યાર પછી દેવાદારમાં મિલકત લેણા બાજુ 3 ટીક કરેલા છે. દેવાદાર આપેલા છે 90,000, જેમાં આ 1, 2 અને 3, બરાબર. 3 ટીક એટલે આપણે 3 હવાલા થાય એટલી જગ્યા છોડી, બરાબર. મિલકત લેણા બાજુ. ત્યાર પછી છે સાજન પાસેથી 12% દરે લીધેલ લોન એટલે આપણું દેવું એટલે થશે જમા, બરાબર. સાજનની લોન કેટલી છે? 2 લાખ, બરાબર. 2 લાખ. ત્યાર પછી આવે છે ખરીદી આપી છે, ગોટો થયો છે. લીધેલ લોન 2 લાખ નથી, લીધેલ લોન છે 30,000 અને ખરીદી છે 2 લાખ, બરાબર. ખરીદીમાં જોશો તો 3 ટીક છે એટલે આપણે 3 જગ્યા 3 ટીક માટેની છોડશું, બરાબર. 1, 2 અને 3. ત્યાર પછી આગળ વેચાણ પરત 10,000, વેચાણમાંથી બાદ, વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ એટલે આઉટર કોલમમાં આવી જશે 4,90,000. ત્યાર પછી છે નૂર શબ્દ મેં તમને સમજાવ્યું હતું, એ વેપાર ખાતાનો ખર્ચ થશે એટલે નૂર આવશે વેપાર ખાતામાં ઉધાર 15,000. ત્યાર પછી છે પરચુરણ ખર્ચ, એ વેપાર ખાતા સિવાયનો એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર પરચુરણ ખર્ચ 1,000. ત્યાર પછી સ્ટેશનરી, એ પણ નફા નુકસાન ખાતાનો જ ખર્ચ થશે ઉધાર, સ્ટેશનરી ખર્ચ 2,500. ત્યાર પછી વીમા પ્રીમિયમ, એ પણ નફા નુકસાન ખાતામાં, પણ એમાં એક ટીક હોવાથી આપણે ઇનર કોલમમાં લખી અને એક હવાલાની જગ્યા છોડશું. ત્યાર પછી ઘાલખાત શબ્દ આવે છે એટલે મેં તમને કહ્યું છે એ પ્રમાણે આખો નમૂનો આપણે બનાવી લેશું. ઘાલખાદ સરવૈયાની, ઘાલખાદ હવાલાની, ઘાલખાદ અનામત હવાલાની અને ત્રણેયનો સરવાળો બાદ કરી અને ઘાલખાદ અનામત સરવૈયાની બાદ કરશું. હવે આમાં જેટલી રકમ હોય એટલી આપણે ગોઠવશું. સૌ પ્રથમ ઘાલખાદ આપી છે સરવૈયાની એટલે ત્યાં 15,000 લખશું અને ઘાલખાદ અનામતે આપી છે સરવૈયાની એટલે ત્યાં નીચે 500 લખશું. ત્યાર પછી છે દેવાદાર વટાવ અનામત. ખાસ યાદ રાખજો, અને આગળના દાખલામાં મેં તમને દેવાદાર વટાવ અનામત ઉધાર કરાવી હતી, પણ યાદ રાખજો દેવાદાર વટાવ અનામત સરવૈયામાં હોય તો નફા નુકસાન ખાતે જમા થશે. નોંધ લખી લેશો, બરાબર. દેવાદાર વટાવ અનામત જો આ સરવૈયાની કહેવાય, બરાબર, કાચા સરવૈયાની કહેવાય તો શું એનું નોંધ થશે? નફા નુકસાન ખાતે જમા થશે. એની તમે રકમે જોશો ને તો જમા બાજુ જ આપેલી છે, દેખાય છે, બરાબર. 500 રૂપિયા દેવાદાર વટાવ અનામત 500 જમા આપેલ છે. એટલે જો સરવૈયાની છે તો નફા નુકસાન ખાતે શું થાય? જમા. પણ આ જ વટાવ અનામત જો હવાલામાં આવે તો શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર થશે, બરાબર. આ ખાસ આ દેવાદાર વટાવ અનામત માટે તમે યાદ રાખજો. કાચા સરવૈયામાં એન્ટ્રી છે તો નફા નુકસાન ખાતે જમા થશે, હવાલામાં એન્ટ્રી છે તો નફા નુકસાન ખાતે ઉધાર થશે. અને અહીંયા પણ મારી ભૂલ છે જોવામાં, બરાબર. 14,000 આપી છે સરવૈયાની, ઘાલખાદ અનામત 500 નથી, અને દેવાદાર વટાવ અનામત 500 આપી છે જે આપણે કાચા સરવૈયાની હોવાથી જમા લખશું. ત્યાર પછી છે મળેલ કમિશન, તો એ તો આવક હોવાને કારણે જમા, પણ એમાં ટીક છે એટલે આપણે ઇનર કોલમમાં લખશું 8,000 અને એક હવાલાની જગ્યા છોડશું. ત્યાર પછી છે સ્ટોક શરૂઆતનો, એટલે વેપાર ખાતામાં સૌથી ઉપર મેં જગ્યા છોડેલી જ છે ત્યાં લખશું 11,000. ત્યાર પછી પગાર અને મજૂરી, બે નામ ભેગા છે તો આપણે આગળના નામ પ્રમાણે નોંધ કરશું. પગાર તો પગારની નોંધ થશે નફા નુકસાન ખાતે
ઉધાર 54,000. ત્યાર પછી છે લેણદારો. લેણદારો આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, પણ હવાલો છે એટલે આપણે ઇનર કોલમમાં લખશું 30,000 અને એક હવાલાની જગ્યા છોડશું. ત્યાર પછી છે ડેડ સ્ટોક. કોઈ પણ પ્રકારનો સ્ટોક એ આપણી શું થશે? મિલકત. એટલે મિલકત લેણા બાજુ ડેડ સ્ટોક આપેલો છે 5,000. ત્યાર પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે આપણું દેવું. મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 21,000. ત્યાર પછી રોકડ શિલક એ આપણી મિલકત, એટલે મિલકત લેણા બાજુ રોકડ શિલક 40,800. ત્યાર પછી છે આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું આવશે વેપાર ખાતામાં ઉધાર. આવક માલ ગાડા ભાડું જે આપેલું છે 11,000 અને જાવક માલ ગાડા ભાડું આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું 4,000. ત્યાર પછી હુંડીઓ. હુંડીઓ પણ બંનેની રકમ સાથે આપી છે. મેં અગાઉના દાખલામાં કીધું છે કે 2 હુંડી હોય, લેણી હુંડી મિલકત લેણા બાજુ આવશે, દેવી હુંડી મૂડી દેવા બાજુ આવશે. મિલકત હંમેશા ઉધાર હોય એટલે ઉધારના ખાનાના 18,000 લેણી હુંડીના કહેવાય. દેવું હંમેશા જમા હોય એટલે 10,000 જે જમા બાજુ આપ્યા છે એ દેવી હુંડીના કહેવાય. ત્યાર પછી છેલ્લી એન્ટ્રી છે આપેલ વટાવ. તો એ નફા નુકસાન ખાતામાં ઉધાર થશે, એટલે આપેલ વટાવ નફા નુકસાન ખાતે ઉધાર 1,000. બરાબર. હવે આપણે ક્રમશઃ હવાલાઓ લેતા જઈએ. હવાલાની અંદર પહેલો હવાલો આખર સ્ટોકની કિંમત 41,000ની હતી, તો આપણે વેપાર ખાતામાં એક તો એની અસર જમા બાજુ કરશું. આખર સ્ટોક 41,000 અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ આખર સ્ટોક 41,000. બરાબર. ત્યાર પછી બીજો હવાલો ધંધામાં આગ લાગવાથી 10,000નો માલ બળી ગયો. અન્ય રીતે ગયેલ માલ શું થાય? ખરીદીમાંથી બાદ. પહેલાં 2 લાખમાંથી 12,000 બાદ કરશો તો આપણો જવાબ આવશે 1,88,000. એમાંથી આપણે આગથી ગયેલ માલ આપણે બાદ કરીએ 10,000નો, એટલે આપણો જવાબ આવ્યો 1,78,000. અને આ આગથી ગયેલ માલમાં આગળ શું સૂચના છે? વીમા કંપનીએ 7,000નો દાવો મંજૂર કર્યો, તો 10,000માંથી 7,000 મળી જાય છે, તો કેટલા નથી મળતા? તો કે 3,000 નુકસાન થયું, તો એ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બતાવશું. આગથી નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર 3,000 અને 7,000 વીમા કંપની આપે છે, એટલે એ આપણે બતાવશું મિલકત લેણા બાજુ. બરાબર. વીમા કંપની કેટલી આવશે? 7,000. બરાબર. 3 અસર થઈ આની. 10,000 એક તો બળી ગયેલ માલ ખરીદીમાંથી બાદ, 3,000નું નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર અને 7,000 વીમા કંપની આપે છે મિલકત લેણા બાજુ. ત્યાર પછી હવાલા નંબર 3, દેવાદાર પાસેથી 5,000 વસૂલ થઈ શકે તેમ નથી, એટલે દેવાદારમાંથી બાદ ઘાલખાદ 5,000, એટલે જવાબ આવશે 85,000. ત્યાર પછી 10% ઘાલખાદ અનામત 8,500, તો આપણો જવાબ આવશે 76,500. અને ત્યાર પછી આગળ સૂચના છે 2% વટાવ અનામત 2%, એટલે તમે 76,500ના 2% કરશો તો 1,530 જવાબ આવશે. આઉટર કોલમમાં થશે 74,970. હવે આ ત્રણેયની બીજી અસર થશે. ઘાલખાદ અનામત વટાવ અનામત.
ત્રણેય આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર. બેની જગ્યા નિશ્ચિત છે. કોની? ઘાલખાદ હવાલાની જગ્યા અને અનામતની. તો હવાલાની જગ્યાએ આપણે 5000 ઘાલખાદ હવાલાની હતી અને 1530 રૂપિયા અનામત હતું. અને વટાવ અનામત તો કે એની આપણે અલગથી એન્ટ્રી કરી દઈએ, બરાબર. ઉધાર બાજુ દેવાદાર વટાવ અનામત, વટાવ અનામત 1530 હતું, મારી ભૂલ થઈ ગઈ, બરાબર. અને ઘાલખાદ અનામત હતા 8500. 8500. હવે આપણે સરવાળો કરશું, ત્રણેયનો સરવાળો, તો 28500 થશે. હવે એમાંથી 14000 બાદ કરશું તો આઉટર ખાનામાં આવશે 14500, બરાબર. ઘાલખાદ અનામત એની જગ્યાએ લખશું અને વટાવ અનામત આપણે નફા નુકસાન ખાતે ઉધાર અલગથી એની એન્ટ્રી કરશું. ત્યાર પછી આગળ નિર્મીએ અંગત વપરાશ માટે 1000નો માલ લીધો હતો, જેની ચોપડે નોંધ નથી થઈ, એટલે ફરીથી ખરીદીમાંથી માઇનસ અંગત વપરાશ માટે લીધેલ માલ કેટલાનો હતો? 1000. એટલે 1000 બાદ કરો તો 1,77,000 થશે. હવે અંગત વપરાશ એટલે શું? તો કે ઉપાડ. તો આ શું કરવું પડે આપણે? ઉપાડમાં પ્લસ, બરાબર. પ્લસ વધારો. કેટલાનો વધારો થયો છે? 1000. જ્યાં ઉપાડ છે અહીંયા આપણે ઉપાડમાં શું કરી દીધો? પ્લસ. ત્યાર પછી આગળ 5000નો ઉધાર ખરીદેલ માલ જેની નોંધ થઈ નથી. ખરીદીમાં નોંધ નથી થઈ એટલે આપણે શું કરી દઈશું? ખરીદીમાં વધારો નહીં નોંધેલ. કેટલાની નથી નોંધેલી? તો કે 5000ની નોંધેલી નથી, એટલે આઉટર આવશે 1,00,000 બાદબાકી કરવાથી 1,82,000 છે એ આઉટર આવશે. અને નહીં નોંધેલ ખરીદીની બીજી અસર થશે લેણદારો. ખરીદીમાં પ્લસ કરી એટલે લેણદારોમાં શું કરશું? પ્લસ. નહીં નોંધેલ 5000 એટલે આઉટર આવશે 35,000. ત્યાર પછી આગળ હવાલા નંબર 6. જમીન મકાનનો 10%, ઓફિસ યંત્રનો 20% અને ફર્નિચર ફિક્સચરનો 5% ઘસારો ગણવાનો છે. એટલે આપણે મિલકત લેણામાં જ્યાં મિલકતો નોંધેલી છે ત્યાં આપણે જતા રહીએ અને 3/3ના ઘસારા શું થશે? જે તે મિલકતમાંથી બાદ. આપણે પહેલાં 3/3નો ઘસારો ક્રમશઃ ગણી લઈએ. જમીન મકાનની ટકાવારી છે 10. 2,00,000ના 10% કરશો એટલે તમારો જવાબ આવશે 20,000. બાદબાકી કરવાથી આઉટર જવાબ આવશે 1,80,000. ઓફિસ યંત્રનો ઘસારો છે 20%, બરાબર. 1,40,000ના 20% કરશો તો તમારો ઘસારો આવશે 28,000 અને એ તમે બાદ કરશો તો તમારો જવાબ આઉટર આવશે 1,12,000. ફર્નિચર ફિક્સચર પર ઘસારો છે 5%. 25,000ના 5% કરશો તો 25,000ના 5% થશે 1,250. એની બાદબાકી કરશો એટલે આઉટર આવશે 23,750. ત્રણેય ઘસારાની બીજી અસર થશે નફા નુકસાન ખાતે ઉધાર. ઘસારો, જમીન મકાન, ઓફિસ યંત્ર અને ફર્નિચર. જમીન મકાનનો હમણાં આપણે ગણ્યો તો આવ્યો તો 20,000, ઓફિસ યંત્રનો આવ્યો તો 28,000 અને ફર્નિચરનો આવ્યો તો 1,250. ત્રણેય ઘસારાનો ટોટલ થશે આઉટર 49,250. નેક્સ્ટ હવાલો, હવાલા નંબર 7. વીમા પ્રીમિયમ 1,200 આવતા વર્ષના છે. પહેલાં વીમા પ્રીમિયમ શોધી લેશું, બરાબર. ત્યાં આપણે જગ્યા છોડેલી જ હશે. હવે અહીંયા શું શબ્દ પ્રયોગ કરેલો છે? આવતા વર્ષના છે. એટલે કે આ વર્ષના છે નહીં. તો એ શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. હવે બેનો વિચારો, આ વર્ષના નથી, આ વર્ષના ધ્યાનમાં નથી લેવાના, તો આપણે એને આપણા હિસાબોમાં દર્શાવવા જોઈએ નહીં. એટલે આમાં શું કરવું પડે? આપણે માઇનસ એને કાઢી નાખવા પડે આ વર્ષના હિસાબોમાંથી. એટલે 14,200માંથી 1,200 રૂપિયા તમે બાદ કરશો એટલે આઉટર જવાબ આવશે
13,000 અને અગાઉથી ચૂકવેલ છે એટલે આપણે શીખ્યા જ છીએ આગળના ઉદાહરણમાં કે કાં લેણું થાય કાં દેવું થાય. અગાઉથી ચૂકવેલ છે એટલે કે આપણે નહોતા ચૂકવવાના અને ચૂકવી દીધા છે, એનો મતલબ આપણે ઈચ્છીએ તો પાછા લઈ શકીએ, એટલે આપણું લેણું થશે, એટલે મિલકત લેણા બાજુ એની અસર થશે. બરાબર. અગાઉથી ચૂકવેલ વીમો 1200 રૂપિયા. ત્યાર પછી આગળનો હવાલા નંબર 8, 1000 કમિશન મળવાનું બાકી છે. પહેલાં કમિશન શોધી લેશું. બરાબર. ત્યાં શું કહ્યું છે? મળવા બાકી. હવે તમે જ વિચારો, 8000 છે, હજુ 1000 રૂપિયા શું કહે છે? મળવાના બાકી છે. તો 8000માં પ્લસ થવા જોઈએ કે માઇનસ? તો કે મળવાના બાકી છે એટલે મળશે, એટલે વધારો થશે, તો શું થશે? પ્લસ, એટલે આઉટર આવશે 9000. બીજી અસર તો કે કાં આપણું લેણું કાં આપણું દેવું. વિચારો, મળવા બાકી તો આપણે લેવાના થાય છે કે દેવાના? તો આપણે લેવાના થાય છે, એટલે મળવા બાકી એ આવશે મિલકત લેણા બાજુ. મળવા બાકી કમિશન 1000. ત્યારબાદ હવે આ દાખલાની અંદર બીજું આપણે નવું, જે આપણે અગાઉ વાત થઈ જ ગઈ હતી કે આમાં તમારે ગુપ્ત હવાલા શીખવાના છે. બરાબર. ગુપ્ત હવાલા છે એક ભાડાપટ્ટાના મકાનનો અને એક લોન પર વ્યાજનો. પહેલાં આપણે ભાડાપટ્ટાના મકાનના હવાલા વિશે વાત કરીએ. બરાબર. ભાડાપટ્ટાનો હવાલો. હવે ભાડાપટ્ટાના હવાલામાં શું આપ્યું હશે? તો કે ભાડા પટ્ટે રાખેલ જમીન પણ હોઈ શકે, પટ્ટે રાખેલ મકાને હોઈ શકે, કોઈ પણ શબ્દ હોઈ શકે, પણ ભાડાપટ્ટો અથવા તો પટ્ટે રાખેલ શબ્દ આવે એટલે આપણા માટે એ ભાડાપટ્ટાનો હવાલો થશે. બરાબર. હવે આમાં તો પહેલાં તો એની બે અસર શું થાય? તો કે પહેલી અસર તો કે અમુક રકમ, બરાબર, 1 વર્ષની એટલે કે ચાલુ વર્ષની રકમ છે એ મકાનમાંથી શું કરવાની હોય? બાદ કરવાની હોય. અને એની બીજી અસર શું થાય? તો કે જે રકમ બાદ કરેલ રકમ શું કરવાની થશે? નફા નુકસાન ખાતે ઉધાર કરવાની થશે. આપેલા તો બે અસર. બરાબર. ચાલુ વર્ષની રકમ મકાનમાંથી બાદ કરો અને બાદ કરેલ રકમ છે એ નફા નુકસાન ખાતે ઉધારો. હવે આમાંથી કેટલી રકમ માઇનસ કરવાની ને એ આપણે ગણતા શીખીએ. બરાબર. કેટલી રકમ માઇનસ કરવાની? તો આપણું હિસાબી વર્ષ. આપણું હિસાબી વર્ષ એટલે શું? તો કે દાખલાની રકમમાં આપેલ હિસાબી વર્ષ. હવે દાખલાની રકમનું હિસાબી વર્ષ એટલે તમે દાખલામાં જોશો તો હિસાબી વર્ષ તરીકે તમને 31/3/2005 લખેલું હશે. આ કઈ હોય? તો કે આખર તારીખ હોય. તો એની શરૂઆતની તારીખ શોધવી હોય તો આપણે 1 વર્ષ આગળ વહી જવું પડે. 31/3 એનું વર્ષ ક્યારે ચાલુ થયું હોય? 1/4 અને 2000 અહીંયા 15 છે, 15ની બદલે 14. 1/4/14 થી 31/3 15. તો આપણું હિસાબી વર્ષ એટલે શું થશે આ દાખલામાં? 1/4/14. બરાબર. 1/4/14 થી શું ગણવાનું? તો કે ભાડાપટ્ટો પૂરો થવાનો સમય, ત્યાં સુધીનો સમયગાળો ગણવાનો. આપણા હિસાબી વર્ષથી ભાડાપટ્ટો પૂરો થવાનો સમયગાળો ગણવાનો. આપણું હિસાબી વર્ષ એટલે 1/4/14. હવે ભાડાપટ્ટો પૂરો થવાનો સમય તો એ આપણે દાખલામાં જોવું પડે. દાખલામાં તમે જોશો તો અહીંયા તમને લખ્યું જ છે કે 1/4/14 થી 5 વર્ષ માટે. એટલે અહીંયા તમે તારીખ જોશો તો એ આપણી હિસાબી વર્ષ જ છે. તો પૂરો ક્યારે થાય? 5 વર્ષ પછી જ પૂરો થાય. બરાબર. એટલે સમયગાળો શું થઈ ગયો? ઓટોમેટિકલી 5 વર્ષ છે એ સમયગાળો થઈ ગયો. શા માટે? તો કે દાખલામાં 1/4/14 થી ભાડાપટ્ટો પૂરો થવાનો સમય આપ્યો છે. તો આપણે શું કરવાનું રહેશે? જે આપણી રકમ છે 50,000, બરાબર,
એને 50,000 ભાંગ્યા સમયગાળો 5 વર્ષ કરો એટલે જવાબ શું આવ્યો? 10,000. તો આપણે 1 વર્ષની રકમ માંડી વાળવાની રકમ છે એ શું આવી? 10,000 આવી. તો આપણે મકાનમાંથી 10,000 માંડી વાળી અને આઉટર કોલમમાં કેટલા બતાવશું? 40,000 બતાવશું. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? આપણા હિસાબી વર્ષથી ભાડાપટ્ટો પૂરો થવાનો સમયગાળો ગણો અને એ સમયગાળો છે એને આપણે મકાનની કિંમત આપી છે એના વડે ભાગાકાર કરો. જે જવાબ આવે એ આપણે માંડી વાળવાનો. એટલે આપણે ભાડાપટ્ટાનું જે મકાન છે એમાંથી માંડી વાળેલ તરીકે કેટલા બતાવશું? તો કે 50,000 ભાગ્યા 5 એટલે 10,000 બતાવશું. તો આઉટર કોલમમાં આવશે 40,000. અને એની બીજી અસર હમણાં જ મેં શું કીધી? નફા નુકસાન ખાતામાં ઉધાર માંડી વાળેલ ભાડાપટ્ટો 10,000. બરાબર. ત્યાર પછી બીજો ગુપ્ત હવાલો છે સાજનની લોન. સાજનની જે લોન છે એ લોનમાં ટકાવારી આપી છે 12% અને તારીખ આપી છે તમને 1/10/14. હવે 30,000ની લોન છે એ 30,000ના તમે 12% કરો લોન. બરાબર. તો લોનનું વ્યાજ કેટલું થાય? તો કે 12 × 36 એટલે 3600 રૂપિયા વ્યાજ થાય. પણ અહીંયા તારીખ આપી છે એટલે તારીખે ધ્યાનમાં લેવી પડે. જો તારીખ ન હોત તો 3600 રૂપિયા લોનનું વ્યાજ. અહીંયા તારીખ આપી છે એટલે તારીખે ધ્યાનમાં લેશું કે 1/4/10થી જ લોન લીધી એટલે 10 પહેલાંનું આપણે વ્યાજ ચૂકવવું પડે નહીં. 10 પછીનું વ્યાજ આપણે ગણીએ તો કેટલા મહિના થશે? તો કે 10મો મહિનો, 11મો, 12મો, પાછો પહેલો, બીજો અને ત્રીજો. બરાબર. 31/3 આપણું હિસાબી વર્ષ પૂરું થાય તો કેટલા મહિના થયા? 6 મહિના. એટલે ગુણ્યા 6/12 કરો. બરાબર. તો આપણા લોનના વ્યાજનો જવાબ આવશે 1,800 રૂપિયા. બરાબર. 12 × 36 ને 36 18 એટલે 1,800 રૂપિયા લોનનું વ્યાજ આપણે હિસાબમાં બતાવવું પડે. બરાબર. લોનનું વ્યાજ. વ્યાજ છે એ આપણા માટે શું થાય? તો કે ખર્ચ થાય. ખર્ચ થાય એટલે શું કરશું? નફા નુકસાન ખાતે ઉધાર. બરાબર. લોનનું વ્યાજ 1,800 રૂપિયા. બીજી અસર તો કે ચૂકવાયું છે નહીં, ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી લોનનું વ્યાજ. ખર્ચ તો ચૂકવાનો નથી એટલે આપણે મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી દેવા તરીકે આપણે એની નોંધ કરશું. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? એક આવશે નફા નુકસાન ખાતે ઉધાર અને એની બીજી અસર આવશે મૂડી દેવા બાજુ. અહીંયા તમામ હવાલાઓ પૂર્ણ થાય છે. હવે આપણે ક્રમશઃ સરવાળો કરતા જઈએ. સૌપ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતું બંધ કરશો તો બંને બાજુનો સરવાળામાં જમા બાજુનો સરવાળો 5,31,000 વધારે આવશે, જે તમે ઓલરેડી હવે દરેક દાખલામાં શીખી ગયા છો. આ જમામાંથી ઉધારની રકમ બાદ કરશો તો તમારો જવાબ આવશે 3,12,000. તફાવતની રકમ જેને આપણે શું નામ આપશું? કાચો નફો. આ કાચો નફો ક્યાં લઈ જવાનો? તો કે આ કાચો નફો લઈ આવવાનો નફા નુકસાન ખાતામાં. બરાબર. કાચો નફો 3,12,000. પછી હવે તો આપણે નફા નુકસાન ખાતું બંધ કરશું તો નફા નુકસાન ખાતામાં જમા બાજુનો સરવાળો છે શું આવે છે? મોટો આવે છે. સરવાળો આવશે 3,21,000. બંને બાજુ આપણે મૂકી દઈશું અને એમાંથી તમારો જે ઉધાર બાજુનો સરવાળો આવતો હોય, મેં કર્યો નથી, તમારે બે બાજુના સરવાળા કરવાના છે. જમા બાજુનો મોટો નીકળશે, બંને બાજુ લખ્યો અને ઉધાર બાજુનો સરવાળો બાદ કરશું તો તમારો જવાબ આવશે 1,65,920 રૂપિયા. તફાવતની રકમ જેને આપણે નામ આપશું ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો પાછો ક્યાં લઈ આવવાનો? પાકા સરવૈયામાં. બરાબર. એની જગ્યા છે ત્યાં જ 1,65,920. આ દાખલાની અંદર ક્યાંય પણ મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની સૂચના નહોતી તો એની જગ્યાએ આપણે વ્યાજ ગણવાનું થશે નહીં. અને આપણે સરવાળો કરીએ તો અહીંનો સરવાળો થશે 4,65,920. એમાંથી ઉપાડનો વધારો બાદ કરશો એટલે આઉટર તમારો જવાબ આવશે 4,46,920 રૂપિયા. બરાબર. ત્યાર પછી તમે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરશો તો સરવાળો આપમેળે શું થશે? સરખો થશે. શું થવો જોઈએ?
5,44,720. હું બોલું છું, તમારે લખી લેવાનો નથી. વિડીયો બંધ કરી તમારે પહેલાં ટ્રાય કરવાની છે, થાય છે કે નહીં, બરાબર, અને પછી જ તમારે લખવાનો છે. આ દાખલામાં ખાસ શીખ્યા હોય તો ભાડાપટ્ટાનો હવાલો છે. પહેલાં તો સમયગાળાની ગણતરી કરવી પડશે. કઈ રીતે? આપણા દાખલાની શરૂઆતની તારીખથી ભાડાપટ્ટો પૂરો થવાની તારીખ સુધીનો સમયગાળો ગણવો પડે. એની સૂચના માટે આપણે રકમ તપાસીએ તો રકમમાં 1/4/14 શરૂઆતની તારીખ અને લખેલું હતું 5 વર્ષ, એટલે 5 વર્ષ પછી જ પૂરો થાય, એટલે આપણે ડાયરેક્ટ વર્ષ મળી ગયા 5. એટલે રકમ ભાગ્યા 5 કરો એટલે જવાબ આવ્યો 10,000. તો 10,000 આપણે માંડી વાળવાના, એટલે કે માઇનસ કરવાના. આઉટર 40 આવશે અને બીજી અસર એની આવશે નફા નુકસાન ખાતે નુકસાન તરીકે ઉધાર. હવે તમારે ઉદાહરણ નંબર 28ની સાથે પેજ નંબર 196 પર દાખલા નંબર 10 જે દાખલો શીખવ્યો એ જ ઇટ ઇઝ ભાડાપટ્ટાનો હવાલો છે, લોનનો હવાલો પણ છે, એ જ તારીખો છે, માત્ર રકમમાં બદલાવ થાય છે. બાકી તમામ હવાલાઓ 1 થી 7 એના એ જ છે, બરાબર. એટલે તમારે HW હોમવર્કમાં દાખલા નંબર 10 કરવાનો રહેશે. રકમ જ બદલી છે, આંકડા જ બદલ્યા છે, બાકી એવો ને એવો દાખલો છે. નમસ્તે.